આજે આપણે ભીંડાનું શાક બનાવીશું. તો ભીંડું છે તેને આપણે સમારીને તૈયાર કરી લઈશું. હવે આપણે ભીંડો છે તે સમારીને તૈયાર કરી લીધો છે. ટમેટા પણ સમારીને તૈયાર કરી લીધા છે. હવે આપણે વઘારી લઈશું. હવે આપણે વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. સમારેલો ભીંડો નાખી દઈશું. સમારેલા ટમેટા નાખી દઈશું. હવે આપણે સાતળી લઈશું. હવે આપણે સડવા દઈશું. એકદમ સરસ સડી ગયું છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. મીઠું નાખીશું. ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. હવે આ રીતે આપણે ફેરવતા રહીશું. હવે આપણે થોડી છાશ નાખીશું. ફરી આ રીતે આપણે ફેરવતા રહીશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણું ભીંડાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.